હુસૈન અહમદ મદની સાહેબે ઇસ્લામ और મુત્તહિદા કૌમિયત પુસ્તક લખીને આ દેશની અંદર કોમી સૌહાર્દ, એકતા અને લોકશાહી માટે પ્રબળ હાકલ કરી. આઝાદી પછી જમિયતે ઉલમાએ હિન્દ દેશમાં કોમી સૌહાર્દ માટે કોઈ પણ જાતના ભેદભાવ વગર પ્રસંગોપાત દેશવાસીઓની મદદ માટે સદાય અગ્રેસર રહ્યું. આઝાદી પછી જમિયતે ઉલમાનું એટલું બધું આ દેશમાં વર્ચસ્વ હતું, માત્ર મુસ્લિમોમાં જ નહીં, બિન મુસ્લિમો પણ એને એટલું બધું માન આપતા હતા કે 1949માં આઝાદી પછી તરત જમિયતે ઉલમાના જનરલ સેક્રેટરી મૌલાના હિફ્ઝુર રહેમાન ચૌહારવી અમરોહાની સીટ પરથી ઉત્તર પ્રદેશ MLA તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી. આપની સામે એક પણ મુસ્લિમ કે બિન મુસ્લિમ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નહીં અને તેઓ મુકાબલા વગર નિર્વિરોધ MLA બન્યા. આઝાદીના ઇતિહાસમાં આ એક બહુ મોટું રેકોર્ડ છે. આપ ત્યાર પછી પણ સતત 3 વખત, સૌ પ્રથમ મુરાદાબાદથી, ત્યાર પછી અમરોહાથી અને ત્યાર પછી સંભલથી લોકસભાના સભ્ય બન્યા. એવી જ રીતે આ સંગઠનની એટલી બધી લોકપ્રિયતા હતી કે મૌલાના હુસૈન અહમદ મદની જે આઝાદી વખતે જમિયતે ઉલમાના પ્રમુખ હતા, આઝાદી પછી તેઓ દેવબંદમાં ધાર્મિક શિક્ષણ આપવામાં જોડાઈ ગયા. એક વખત તેઓ ધાર્મિક શિક્ષણ આપી રહ્યા હતા અને રેલવે મંત્રી તે વખતના લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ અને ડિફેન્સ મિનિસ્ટર મહાવીર ત્યાગી આવ્યા અને તેઓ વિદ્યાર્થીઓની સાથે નીચે બેસી ગયા. મૌલાના હુસૈન અહમદ મદનીએ કહ્યું કે આપ અમારી પાસે આવો. તો લાલ બહાદુર શાસ્ત્રી સાહેબે કહ્યું કે મૌલાના, તમને ખબર હશે જેલમાં પણ તમે આવી જ રીતે અમને ભાષણ આપતા હતા અને અમે નીચે બેસતા હતા. આજે પણ અમે નીચે જ બેસીશું. તો આ રીતે આ સંગઠન એક રાષ્ટ્રવાદી સંગઠન છે અને દેશની તમામ કોમો હળી મળીને રહે, સૌ એક સાથે રહે, સૌનો વિકાસ થાય, તમામને સમાન તકો મળે, એ આ સંગઠનનો ખાસ હેતુ છે. મુસ્લિમોએ આ દેશ માટે અનેક બલિદાનો આપ્યા. આપ જોઈ રહ્યા છો તિરંગો ધ્વજ, તિરંગા ધ્વજને આખરી ઓફ સુરૈયા તૈયબજીએ આપ્યું. ટ્રેવર રોયલે પોતાના પુસ્તક ધ લાસ્ટ ડેઝ ઓફ રાજમાં આનો વિસ્તૃત અહેવાલ નોંધ્યો છે. એવી જ રીતે જય હિન્દનો નારો આબિદ હસન સફરાનીએ આપ્યો, જે આજે આખા દેશમાં બહુ લોકપ્રિય છે. લિયોનાર્ડ ગોર્ડન તેમના પુસ્તક બ્રધર્સ અગેન્સ્ટ રાજ, એવી જ રીતે નરેન્દ્ર લ્યુથરે તેમના ધ લિજન્ડ્સ ઓફ ધ હૈદરાબાદમાં આ વાત બહુ વિસ્તૃત નોંધી છે. જમિયતે ઉલમાએ હિન્દ એક બહુ મોટું સંગઠન છે, આખા દેશમાં ફેલાયેલું છે. એનો નારો એવો છે, સારે જહાં સે અચ્છા હિન્દોસિતા બના દે, ઉલ્ફત की रोशनी से हर घर को जगमगा दे. આજે આ સંગઠનની હાકલ ઉપર આટલી વિશાળ સંખ્યામાં આપ તમામ પધાર્યા છો. આપ તમામનું હું જમિયતે ઉલમા વતી અને અત્રેના આયોજકો વતી હાર્દિક સ્વાગત કરું છું. જમિયતે ઉલમાના આજના આ અધિવેશનમાં મૌલાના મહેમૂદ મદની સાહેબ, સ્વામી અગ્નિવેશ સાહેબ, ફાધર લેન્સી લોબો સાહેબ, મૌલાના રફીક અહેમદ બરોડવી સાહેબ, પ્રકાશ ના સાહેબ જે પ્રખર ગાંધીવાદી નેતા છે, આ તમામ આજે સંબોધન કરવાના છે અને એક અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આટલી વિશાળ સંખ્યામાં આ ઐતિહાસિક અધિવેશન થઈ રહ્યું છે એ દર્શાવે છે કે આ દેશને આજે એકતાની જરૂરત છે, આ દેશને આજે પ્રેમના સંદેશની જરૂરત છે, આ દેશને આજે સમાનતાની જરૂરત છે, આ દેશને આજે વિકાસની જરૂરત છે. આ દેશ જાકારો આપે છે સાંપ્રદાયિક શક્તિઓને, આ દેશ જાકારો આપે છે નફરત ફેલાવનારાઓને, આ દેશ વધાવે છે પ્રેમનો સંદેશ આપનારાને. આજના તમામને વિનંતી કે તેઓ પોતાના સ્થાને બેસી રહે. આજના આ અધિવેશનમાં
13 જેટલા ઠરાવ રજૂ કરવામાં આવશે. તેમાં કોમી એકતાનો ઠરાવ, મુસ્લિમ આરક્ષણનો ઠરાવ, વકફની મિલકતોના રક્ષણનો ઠરાવ, મુસ્લિમ શિક્ષણ વિશે, ખાસ કરીને કોમી સૌહાર્દ વિશે અને ઉર્દૂના વિકાસ વિશેના કુલ 13 ઠરાવ રજૂ કરવામાં આવશે. આશા છે કે આપ તમામ શાંતિપૂર્વક આજના આ અધિવેશનને સફળ બનાવવામાં પૂરો સહયોગ આપશો.